આજે વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરતમાં પણ રાજ્ય કક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ, જેમાં હજારો યોગ પ્રેમીઓએ ભાગ લીધો। સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય તેમજ વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, DDO, મનપા કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપી। યોગના મહત્વને ઉજાગર કરતા કાર્યક્રમમાં 4000થી વધુ લોકોએ ભાગ લઈ યોગાભ્યાસ કર્યો। યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, માનસિક શાંતિનો સંદેશ આપતા કાર્યક્રમમાં તમામ ઉપસ્થિતોએ નિયમિત યોગ અપનાવવાનો સંકલ્પ લીધો। વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈ સમગ્ર વાતાવરણ યોગમય બન્યું હતું। નમસ્કાર મિત્રો, આજે 21મી જૂન 12મા યોગા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશની આ સંસ્કૃતિ અને યોગાને દુનિયાભરના દેશોમાં લઈ ગયા છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયત્નોને કારણે વિશ્વમાં લગભગ 176 દેશોએ આને માન્યતા આપી છે અને અલગ અલગ દેશોમાં 21મી જૂનના દિવસે યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે। યોગ્ય રીતે જો યોગા કરવામાં આવે તો શરીરની દરેક બીમારીઓની સામે આપણે લડી શકીએ અને એમાંથી સાજા થઈને બહાર નીકળી શકીએ। એ તાકાત એ આ યોગામાં છે। આપણી રોજબરોજની જિંદગીમાં પણ આપણને લાગતા થાકને કેટલીક જ મિનિટોના યોગા દ્વારા આપણે નિરાશ કરીને ફ્રેશ થઈ શકીએ એમ છે। આપણા શરીરના દરેક અંગો, મસ્તકથી લઈને દરેક અંગોને પણ આરામ આપવા માટે પણ આ યોગા મહત્વનો ભાગ ભજવે છે અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ દેશ અને વિદેશમાં, દુનિયામાં આ યોગાને લઈ જવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે અને લોકોએ સ્વીકાર્યો છે કે કોઈ પણ મેડિસિન વગર જો કોઈ વ્યક્તિને સારા કરવા માટે અથવા શરીરના રોગોને દૂર કરવા માટે અને સ્વસ્થ રહેવા માટે જો આ યોગા આટલો મોટો ભાગ ભજવતો હોય તો બધા એના કારણે એને સ્વીકાર્યો પણ છે। આપણે પણ આપણા દેશની અંદર એના કારણે ઘણી બધી રોજગારી પણ વધી છે। ઘણા બધા યોગ ગુરુઓ અલગ અલગ જગ્યાએ યોગ શીખવે છે, એમાંથી પણ એમને આર્થિક ઉપાર્જન થઈ રહ્યું છે। એટલે આ યોગ એ માનવ જીવન માટે અત્યંત મહત્વનો છે અને મને લાગે છે કે દરેક લોકોએ આ યોગને સ્વીકારીને પોતાના જીવનમાં બને એટલા આ યોગના આસનો કરવા જોઈએ, એ મારી એમને વિનંતી પણ છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ધન્યવાદ આપીએ છીએ કે એમણે આ યોગા દિવસને મહત્વ આપીને દેશ અને દુનિયાના લોકોને મેડિસિન વગર સારા કરવા માટે એમણે એક રસ્તો બતાવ્યો છે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।